દોસ્તો, પહેલાં લોકો પાસે પૈસા ખૂબ ઓછા હતા, પરંતુ માણસ એકબીજાથી લાગણીથી જોડાયેલો હતો. માણસ એકબીજા સાથે દિલના સંબંધથી જોડાયેલો હતો. એક સમય હતો જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે મહેમાનની આગતા સ્વાગતા માટે આખો પરિવાર મળી અને એમના માટે ભોજન બનાવે, એમ કહેવાય કે એમની સ્વાગતની તૈયારીઓ કરે. એવું ગામડામાં મહેમાનનું ખૂબ સ્વાગત થતું. આખું ગામ એક પરિવારની જેમ સાથે રહેતું. જ્યારે કોઈ વ્યક્તિ ઉપર, ગામના કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે કોઈ દુઃખ આવે, કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે આખું ગામ એની મદદે આવી ચડતું, એને હેલ્પ કરતું. એવો ગામડાનો એમ કહેવાય કે સંપ હતો. જ્યારે અત્યારે હાલ લોકો પાસે બધું જ હોવા છતાં લોકો એકાબીજી સાથે બેસવા માટે તૈયાર નથી. પહેલાં લોકો પાસે ખાસ કંઈ પૈસા નહોતા, એ વખતે મોબાઈલ ન હતા, પરંતુ લોકો દિલના નેટવર્ક લોકોના મનની અંદર સારા આવતા, લોકો પોતે જોડાયેલા રહેતા. એ વખતે મોબાઈલ નહીં, એટલા માટે લોકો બધા ભેગા બેસી અને વાતો કરતા, સુખ દુઃખ પોતાનું વહેંચતા. જ્યારે કોઈને પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બધા જ લોકો હળીમળી અને સાથે રહેતા. જ્યારે આજે પરિસ્થિતિ એકદમ ઉલટી છે, પરિસ્થિતિ એકદમ ઊંધી ચાલી રહી છે. તમારા ઘરની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય, તમારા ગામની અંદર કે તમારી આડોશ પાડોશમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, એમને કોઈ પડી નથી. માત્ર દરેક વ્યક્તિઓ પોતાના નિજી જીવનમાં જ પડ્યા છે. આ હાલની એમ કહેવાય કે બહુ જ મોટી બેદરકારી છે. લોકો પાસે પૈસા છે, સંપત્તિ છે, અઢળક એમ કહેવાય કે પોતાનું જીવન જીવી શકે એટલી સુખ સાહેબી છે, પરંતુ માનવી અંતર સંબંધથી જોડાયેલો નથી. એકાબીજી માટે એમ કહેવાય કે પ્રેમ ભાવ રહ્યો નથી. હાલનું એ ઝડપી યુગ, મોબાઈલનો યુગ, ટીવીનો યુગ, ટેકનોલોજીનો યુગ, ખાસ કરીને એઆઈનો યુગ, માણસને એકાબીજી સાથે બેસવા દેવા માટે એમ કહેવાય કે અવરોધ આવે છે. જે સમયે મોબાઈલ નહીં હોય એ વખતે લોકો એકાબીજી સાથે બેસીને વાતો કરતા હશે, સાથે ભણતા અને ખૂબ મોજ મસ્તી અને મજા કરતા. હવે એ સમય નથી. એ સમય ફરી પાછો આવે એટલા માટે આપણે પાછું શું કરવું જોઈએ? તો એ સમય ફરીથી પાછો આવે એટલા માટે આપણે એક વસ્તુ ચોક્કસથી નક્કી કરવું જોઈએ કે પરિવારની અંદર, ઘરની અંદર બને એટલો ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરીએ, મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો કરીએ, ટેકનોલોજી કોઈ પણ વસ્તુ છે એનો ઉપયોગ જરૂર પૂરતો કરીએ. ઘણી વખત એવું બનતું હોય કે આપણે બધા ટોળાની વચ્ચે બેઠા હોય, ઘરના લોકોની વચ્ચે બેઠા હોય, પરંતુ આપણે ખુદ આપણા મોબાઈલમાં વ્યસ્ત હોય, આપણા પર્સનલ કામમાં વ્યસ્ત હોય. તો આપણી આસપાસ બેઠેલા મહેમાન હોય કે આપણા ઘરના વ્યક્તિ હોય, તો એ શું એ લોકોને કંઈ કામ જ નથી? એ માત્ર આપણી સામે મૂર્તિની જેમ બેઠા છે. આપણે બને એટલું દરેક વ્યક્તિઓ સાથે, ઘરના વ્યક્તિઓ સાથે, આપણા ગામના લોકો સાથે ખૂબ હળીમળીને રહેવું જોઈએ, ખૂબ પ્રેમથી રહેવું જોઈએ, અને બને એટલો ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જરૂર પૂરતો કરવો જોઈએ. હું એવું નથી કહેતો કે ના જ કરવો જોઈએ, પરંતુ આ ટેકનોલોજી, આ મોબાઈલનો યુગ, આ કોમ્પ્યુટરનો યુગ, આ એઆઈનો યુગ ક્યાંક ને ક્યાંક આપણા સંબંધો માથે એમ કહેવાય કે અવરોધ આવી રહ્યો છે. આપણા સંબંધો માથે ઘણી મોટી વિપરીત અસરો પડી રહી છે. આ સંબંધ જળવાઈ રહે, સંબંધ ચોક્કસથી પાકો હતો એના કરતાં પણ ગાઢ રહે, એના માટે આપણે ખુદ મહેનત કરવી પડશે. આપણે ખુદ લાગણીથી એકાબીજી વ્યક્તિઓ સાથે જોડાયેલા રહેવું પડશે. દોસ્તો, આ વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને જય હિન્દ.